હું બાળકોની પીપર માટે જ હવે આ ધંધો કરું છું. જો એની મમ્મી અમુક દીકરીઓની ભૂલી જાય ને તો રસ્તામાં રોવા માંડે, દાદા પાસે પીપર લેવા જાવી. આ બાળકોની પીપર જેટલો મને મળી રહે છે ને ભોળાના તેમાં ઘટવા દેતા નથી મને, પછી વધે નહીં જો કાંઈ નહીં. મનસુખભાઈ છે રાજકોટના ચોકલેટ વાળા દાદા. શું કામ એ તમને આજના વિડીયોમાં ખબર પડી જશે. તો કહાની કંઈક આવી છે કે જ્યારે બધા વાલીઓ પોતાના બાળકોને શાળાએ તેડવા માટે આવતા તો દાદાને એમ થતું કે બાળકોને તો ચોકલેટ ભાવતી જ હોય છે, તો તે પોતાની પાસે 10 કે 20 રૂપિયાની ચોકલેટ રાખતા અને દરેક બાળકોને આપતા. પણ જેમ જેમ બાળકો અને દીકરીઓ વધતી ગઈ તો દાદાએ પીપર પણ વધારે લાખવા લાગ્યા. અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણને સામાન્ય મદદ પણ ન કરી શકે, ત્યારે આ દાદા બાળકોને ચોકલેટ વહેંચીને બાળકોના ચહેરા પર એ નિર્દોષ હાસ્ય લાવે છે. 10 અને 20 રૂપિયાની ચોકલેટમાંથી અત્યારે દાદા પાસે 200 કરતા વધારે ચોકલેટ લેવા વાળા બાળકો આવે છે અને દાદાને જય શ્રી કૃષ્ણ બોલતા જાય છે અને ચોકલેટ લેતા જાય છે. મારું નામ મનસુખભાઈ છે. મારી ઉંમર 73 વર્ષ છે. 18-20 વર્ષથી આ બાળકોને હું પીપર આપું છું. ને શરૂઆતમાં મને એવો વિચાર થયો કે તમે તમારી દીકરીને અહીં તેડવા આવો છો તો એને પીપર ભાવે એટલે 10-20 રૂપિયાની લઈ ને ડબલામાં રાખતો. ને પછી બાળકો એક પછી એક વધતા જ ગયા. આજે 8 થી 10 છેલ્લી પીપર મારે જોઈએ છીએ બાળકોને. ને એ 300 રૂપિયા કે 350 રૂપિયા કે 400 રૂપિયા એટલાની આશરે જોઈએ છીએ. અને છોકરીઓ બકોને આડે ગાડે તો ઓછાથી કમસે કમ 200-250 છોકરીઓ આવતી. તો મને એમ થયું કે દીકરીઓને પીપર ભાવે એટલે 10-20 રૂપિયાની લઈ આવીને રાખતો ને દીકરીઓને દેતો ને. પછી દીકરીઓ વધતી જ ગયું ને. એટલે આજે 8-10 થેલી પીપર મારે જોઈએ છે ને. દીકરીઓ હોંશે આવે છે ને એક ચોકલેટ એક પીપર લચી જાય છે ને જય શ્રી કૃષ્ણ બોલતી જાય છે ને. જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોલતી જાય છે ને. જે ધર્મની દીકરી હોય સાંઈરામ બોલે તો સાંઈરામ નહીં કહેવાના, જય જીનેન્દ્ર કહે તો જય જીનેન્દ્ર કહેવાના. ગમે એ ધર્મની દીકરી હોય એ બોલે એ આપણે કહી દે બોલવાનું. મને ભોળાના છે જ વિચાર ઉજાવ્યો છે કે બાળકોને પીપર વાવે એટલે આ પીપર લઈ આવતો. મારે આ બાળકોની પીપર જેટલો મને મળી રહે છે ને ભોળાના તેમાં ઘટવા દેતા નથી મને, પછી વધે નહીં જો કાંઈ નહીં. મને છોકરાઓના રોટલા ખાવ છું, આનંદ છે, એ જિંદગી છે, બહુ છોકરા સારા છે, બધા આનંદમાં છીએ. નિર્માણા સ્કૂલની સામે હું બૂટ ચંપલ મોટી કામનું રિપેરિંગ કરું છું. મારું 3 રૂપિયાથી શરૂ થાય છે ને વધીને 50 રૂપિયા લગી મારો ટાર્ગેટ છે. હું બાળકોની પીપર માટે જ હવે આ ધંધો કરું છું ને. એટલે કોઈને કાંઈ લઈ લેવાનું મન નથી થતું મને. ને જે દીકરીઓ તો જો એની મમ્મી અમુક દીકરીઓની ભૂલી જાય ને તો રસ્તામાં રોવા માંડે, દાદા પાસે પીપર લેવા જાવી. એની ખુશી મને મહેશ એટલી બધી થાય છે કે એને લઈને જ મારું શરીર ફૂરતી મારીએ છે. તમને સાચું કહું ને, હકીકતે કહું છું કે ખાલી બોલાવલો નહીં, પણ એ જ ખુશી મારે ખુશી છે. છોકરીઓ છૂટે ને ત્યારે બને ના લગી કોઈ ઘરાક આવે એ મને પસંદ નથી. કારણ કે દીકરીઓ એની મમ્મીને ઊભા રાખે તો પીપર વગરની વહી જાય. એટલે બને ના લગી હું ઊભો જઈને દઈ દઉં એને. કારણ કે આ દીકરીઓ આટલું જ હું કામ કરું ને દીકરીઓ વહી જાય તો શું કામનું? પૈસા તો મારા ભાગમાં છે, એ આવે અને જ છે. આ દાદા છે એ ઘણા, હું તો માનું છું 10 વર્ષથી આ બેસે છે અહીંયા. અને જે 10 વર્ષ કે 7-8 વર્ષ પૈસા જે મજૂરીના પૈસા લેતા હતા બૂટ ચપ્પલ રિપેરિંગના પોલીસના, એ આજની તારીખે એ જ લે છે. ખાસ વિશેષતા બસ કે છોકરીઓને બોલાવીને ચોકલેટ આપે અને જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ, જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ. એટલે હું મારે બૂટ પોલીસ કરાવે તો અહીંયા જ લઈ આવું છું. અને એટલે જ વહેલો આવ્યો છે, કારણ કે નહીંતર હમણાં આ છોકરીઓ ચાલુ થઈ ગયા છે ને નિર્મલાની, એટલે પૂરું થઈ ગયું. આપણે પાછું લઈ જવાનું. એટલે હું તેડવા આવું ને ત્યારે થોડો 10-15-20 મિનિટ વહેલો જ આવું. અને એની સ્ફૂર્તિ તબિયત એમ તો એના સંતાનો છે બહુ વેલ સેટલ છે, એ એમ કહેતા હોય છે. અને અહીંયા એનો ટિફિન પહોંચાડી દે છે એની રીતે. હું બાળકોની પીપર માટે જ હવે આ ધંધો કરું છું.
જો એની મમ્મી અમુક દીકરીઓની ભૂલી જાય ને તો રસ્તામાં રોવા માંડે, દાદા પાસે પેપર લેવા જાવી,